યોગ મંડળ રખા બાપાનું આ એક મંડળ છે એને રમી લેવા દેજો પછી આખી રાત કામ કરશે. આજે અહીંયા શિહોરની જગત માથે મારા દાદા નાણે ભીખલાની દેવી, દાદા વાસુકીની દેવી, ભાયા દાદાની ગરીબી, 100 મહિનાનો જગદીશ્યો આંગળી પકડી અને આપણી એક સમાજમાં નહીં અને 18 વર્ણમાં જ્યાં જ્યાં ઇતિહાસ રહ્યા છે, જ્યાં જ્યાં વ્યવહાર ગવાયા છે, જ્યાં જ્યાં કાશીદા થયા છે, એની માથે દુઃખ હોય અને દુઃખ વિનાનું દેવીનો સંભાર જ નહીં. પહેલી વાત તો દુઃખ પડ્યું હોય તો જ દેવીને યાદ કરે. દુઃખ વિનાની દેવી ન હોય, મફતમાં કાંઈ ન મળે. કાક મૂળ છૂટી, કાક એની વેઠ કરવી, કાશીદા કરવી તો દેવી મળે, વ્યવહાર મળે, દફતરમાં નામ રહે. આપણા મહાપુરુષો કહી ગયા છે, આપણા વડવા પુરુષો કહી ગયા છે કે આંગણે બાંધો પરબડી હવ પંખી પાણી પી જાય, વેળાનો માર્યો હંસ આવી જાય, પરબડી પવિત્ર થઈ જાય. લાખો રૂપિયાના ખર્ચા આપણે કઈ એમને એમ તો કરતા નથી. એક 10 રૂપિયા આપણે છોકરાને ન દઈ શકતા હોય, 5-7 લાખ રૂપિયાનો ખર્ચો એમને એમ ન થાય. એમાં કાંક હોય. બધા આપણે આવી દેવ ડાયરામાં બેહવી. પહેલી વાત તો ઈ કોઈ બી જગ્યાએ જાઓ
ખાલી બેહતા શીખવી ને, બેહતા શીખી જાવી ને તો કોક દી સાંભળતા શીખી જાવ. હિંમતભાઈ, આ બહુ ઊંડાણની વાત છે. અને સાંભળતા શીખવી તો કોક દી સમજતા શીખવી. આખી રાતમાં દેવી દાદા દેવી દાદા દેવી દાદા, મારા બાપની દેવી, બધું આપણે સાંભળવી છે. પણ એમાંથી આપણે કાંઈ લેવી નહીં ને એ કાંઈ કામ ના નહીં. સરોવર તો કે ઘણા, સરોવર ઘણા, પણ ત્યાં હસડા ન હોય તો એ સરોવર કાંઈ કામ નો, કાંઈ કામ ના નહીં. ફૂલડા ઘણા હોય પણ ફૂલમાં બાશ ન હોય ને, સુગંધ ન હોય ને, એ ફૂલ કાંઈ કામ નો નહીં. ભુવાય ઘણા હોય પણ ભુવા વાહે વસ્તી ન હોય ને તો બાપ પીસડા વિનાનો મોર નો હારો લાગે. પીસડા હોય ને તો જ મોર હારો લાગે, ને કે બાનો બગલો લાગે. બાપ લીધી ને લાગી નહીં વહાચાડીમાં ભૂખ, ગુરુ બિચારા ક્યાં કરે ચેલાના મનમાં છે. આવું બધું સમજવાનું આવે આપણે. એટલે આજે અહીંયા આપણે બધા ભાવથી ભેગા થયા છે મારા દાદા નાની ભીખલાની જગ્યામાં, શિવની જગત માથે. આ જગ્યા એવી છે ને કારણ સોટા કાશી કહેવામાં આવે છે. હા, નવનાથ અહીંયા છે. મારી વેળા વેળાને મારી વેળા વેળાને વખત દેવી મળે મળે. સરોવરે સરોવરે હસડા ન હોય, મરગે મરગે કસ્તુરી હોય ને, નાગે નાગે મણી હોય ને, એમ ઘેરે ઘેરે સીતા હોય ને. બાપ મળી કર મેં લખ્યા ગિરનાર, કર મેં લખ્યા ગિરનાર, સઠી ના સુક્યા નહીં. મારી હુનર કરો ને હજાર દેવિયા ગિર માયા ના હોય, મારા દાદા નાની ભીખલાની દેવી. જગનો જામીન કોણ બના, જગનો જામીન કોણ બના. ગમે ત્યાં જાઓ, 5 નાચમાં જાઓ કે કોર્ટમાં જાઓ, પૈસા જો ને તો જ જામીન થાય. હો, તમે પૈસા આપો તો તમારો જામીન થાય. એમાં પછી ઓલી કાંક નકલ બતાવવી પડે, હાથ બાર જમીન આલો. એ આ તો મારી કાળી વેલનો ધણી છે, એની સતર સાયાની માલતા. તમારી દેવી આડું અવડું બોલતી હોય, તમને હરખો જવાબ ન દેતી હોય, પણ મારા બાપ રખાના કાયદા 3 કાયદાનું પાલન કરી દો. હવડા મખે બેઠી હોય, તમને જવાબ ન દેતી હોય ને, તમને જવાબ દેતી કરી દો, પણ એના કાયદા પાડી દેવા પડે. બાપ મારા દાદા ભીખલાની દેવી, શિહોર નો રખો, ભોબલી નો રખો, જગનો જામીન બના.
મારી હસીને દાંત પારખા અમારા અજીત કાકા કહે છે કે હસીને દાંત પારખે રોયે કાજળ જાય મનની ઝૂલે મનમાં ઘણ લકડને ખાય ઘણ કાંઈ મોટો જબરો હોય નહીં પણ ગમે એવો વિગાહો વડલો હોય એ ઘણ એની માલિપા બેહી જાય વિગાહો વડલો ખોખરો કરી નાખે ગરીબી વેસાતી ન મળે હું તો હાવ નાનું એવડું છોકરું છું કોઈ મને આમાં કાંઈ ખબર ન પડે પણ આવા પાઘડી વાળા દાદા બેઠા હોય ને એની પડખે બેહીને 2-5 મિનિટ બેહીને જો તમે કાંક સાંભળો ને તો ખબર પડે બજારમાં જાઓ ગરીબી વેસાતી નથી મળી ગરીબી તો રાખવી પડે ભાઈથી 2 પગ પાસા નાથથી પાસા દેવીથી પાસા પગાથી પાસા એને ગરીબી કહેવાય તો દફતરની માલિપા નામ રે આવડી આ જગ્યાની માલિપા ભાયા દાદાએ ગરીબી રાખી છે એટલે એની ગરીબી કહેવાય છે બહાર રહેતા બાપ જાય જન્મતા માં ઘણી વીતી ઘણી વીતશે પછી પડશે માથે ગણના ઘા આ જગ્યાનો ઇતિહાસ આત્મા અણી નહીં ધરતીમાં કોઈ ધણી નહીં અમારે અજીત કાકાએ અમને કીધું કે ભાયા દાદા વયા ગયા ને પછી 100 મહિનાનો જગદીશો એને શું ખબર પડે નો ભાઈઓની ખબર પડે નો દેવીની ખબર પડે કોની આગળ જાય એની આગળ ગરીબી હોય એના 12 બાહડાની માલફા બાહડું હાસુ વાળી ગયું હોય ને બા તો આદર જે ભોગા ગરીબી ના ગામડા ગવાય ગરીબી ના ગામડા ગવાય મરી ભાગલ રાત નિર્ધન માણા વિશ્વાસી માણા નમુડિયા માણા તારી આગળ રધન કરે નાના નાના બસડા બાપ મારા દાદા નાના ભીખના
ઈ આપમાં આણીને ધરતીમાં ધણીને દેવી સિવાય કોઈ ધણી ન થાય. કવિ કહેશે ને કે સુખીઓ ખાય પીવે ને નિંદર કરે, ઓલા દુખિયાને બહાર એને સુખનું સપનું ન હોય. મારા દાદા રૂખડિયાની અડધાની બોલી. રૂખડ દાદા ભાયા દાદાને સમજી. ગરીબી હોય તો ને આવે બાપ. આપણે એકો એક ઇતિહાસ સાંભળવી છે, એકો એક વાર્તા સાંભળવી છે. તારી અડધાની બોલી હમારે ને મારા દાદા રૂખડિયાની દેવી, મારા દાદા ભાઈલાની ગરીબી હમારે ને મારા દાદા ભાઈલાની થોડી મૂડી નો ધણી મટી શરી દાદા નડ ભીખલાઈ. શિહોર નો રખો ભૂમલી નો રખો જગ નો જાને, ક્યાં ગઈ મારા દાદા નડ ભીખલાઈ. ગરીબીના કાંટે મેઘડિયા હોલીનો કાંટો ન બની જાવ. મારા જગદીશિયા તારું સાબડું નમવા દઉં. તેથી બાપ આ ભૂમલીનો રખો સિંહોનો રખો મને પૂછે બાપ. મારી કાળી વેલ નાચનો ટોયો છો. મારી નાચ માથે દુઃખ પડે, સંકટ પડે ને વિલાતના માથે વયા જાય, માળના માથે વયા જાય. મારા રખાના કાયદા પાડી દો બાપ. પણ કાયદાનું પાલન કરી દો. અડધો રોટલો માંગો અને આખાનો હિસાબ ન દઈ દો. નબળી વાળે કોઈ સાપો પાડવા દો ને, કોઈ હીણો હોકારો થવા દઉં નહીં. તેથી મને શિહોરના રખાને મને ભૂમલીના રખાને પૂછો બાપ. ભૂમલીના રખાને પૂછો બાપ. દાદા નાડ ભીખલાની દીના માને તમારા બાપ રખા.
જય હો દાદા. આ જગ્યામાં જેનો કલમ કાયદો 52 પન્યાની સોપડી જેના હાથ જેના કંકુના અક્ષર કરેલા બાપ ઈ અક્ષરની માલિકા જો કોઈ કાળો લીટો થવા દઉં એની માલિકા કોઈ જામરેક લાગવા દઉં તેની મને કલમ વાળી દેવીને મને પાવાની દેવીને મને ઉકળીયાની દેવીને ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ દાદા ઉકળિયા માથે દુઃખ પડ્યું ને તેથી બાપ ઈ ખોડિયાને યાદ કરી મારી માં ઝાંઝરીએ અખંડ દીવડો છે બાપ જુગ જાય જુગના પાયા જાય મારી પાવાની દેવીની હારો અને ઝાંઝરી જો તારું નામ ન રાખી દઉં નવખંડ ધરતીની માલિકા તેથી મને પાવાની દેવીને મને ખોડિયાના તાજે ભરશો ને બાપ વ્યવહાર તને વાલો લાગ્યો મારા દાદા ટપુડાની ગરીબી ઈવડી જગ્યાની માલિકા બાપ જુગ જાય જુગના પાયા જાય તો વ્યવહારિયાનો વ્યવહાર જવા દઉં અને ગરીબી જવા દઉં ને તેથી મને ઉકળિયાની દેવીને મને પાવાની દેવીને મને ખોડિયાને તાજે પરશો ની બહાર ખોડિયાને તાજે પરશો ની બહાર પાડે મદરી રાજે જુગ જાય જુગના પાયા વયા જાય આવડી આ જગ્યાની માલિકા જો મારી માંડેલી છે ને એ ખોટી પડવા દઉં તેથી મારા ઉકળિયાની દેવીની મને પાવાની દેવી મને ખોડિયા મને હગતરીને તાજે પરશોની બહાર એવો ઇતિહાસ છે કે બાપ આગલા જુગની માલિકા કોઈથી ન પડે વિશ્વાસી હતો ને વિશ્વાસી સાધુ એનું કાંડું હાથમાં પકડ્યો હાલ બેટા હાલ હાથો હાથ આંગળી પકડી જાદવાનું અને એવડી જગ્યાની માલિકા લઈ ગઈ આવડી આ જગ્યાની માલિકા અઢી ઈટડાનું મંડાણ કોઈ જુગની માલિકા ખોટું થવા દઉં મારા જાદવા તેથી મને પાવાની દેવીને મને ખોડિયાર મને હગતડીને મને ઉકળિયાની દેવીને તાજે ભરીશની બહાર
દાદા ઉકળિયાએ માથાની વેણને માલપાથી પાવો હતો, પાવો વગાડ્યો ને આપો આપ પૂતળી બની ગઈ બાપ, આપો આપ પૂતળી બની ગઈ મારી પાવાની દેવી. કેહુડાથી ન પડી, ટપુડાથી ન પડી ને તેથી વિશ્વાસી હતો ને, આંખે અંધાપો હતો, દીદશની ખબર નહોતી ને, હાથમાં કાંડું ઝાલીને બાપ મણ ખણીની માલપા જા કોઈ ભૂતળા સોટું મારે એની ભેગો ભાગ ન પાડી દઉં ને તેથી મને ઉકળિયાની દેવીને તાજે ભરીશની તો ભાઈ દુઃખ વિનાની દેવી નો આવે. મેં આગળ કીધું યાર, જેથી દુઃખ પડે ને તેની દેવીને યાદ કરે. સુખમાં હાબરા સાહેબી, દુઃખમાં હાબરા બાણા, વનને માલપા વિપત પડે ને તેથી દેવી યાદ આવે. એ અમદાવાદની જગત માથે દુઃખ આવ્યું બાપ. અમદાવાદની જગ્યામાં જેથી જાદવાએ બાપ જાદવો વિલાપ કરે ક્યાં ગઈ મારા બાપની એ ક્યાં ગઈ બાપ. અત્યારે મારો જાદવાનો કોઈ ધણી નહીં, અત્યારે મારો કોઈ વાલું બને નહીં, મને વિશ્વાસીને વેડ્યો બાપ. વિશ્વાસીને વેડે ને વિશ્વા મંત્ર હોય બાપ, વિશ્વા મંત્ર હોય બાપ. કુવામાં ઉતારી વરત કાપે એનું હાથ ભવ હારું થાય ને, હાથ ભવ હારું થાય ને. મારા સાયરને કોણ મનાવવા જાય? દેવી સિવાય, વ્યવહાર સિવાય, ગરીબી સિવાય સાયર માને ને બહાર. મારી માં ચાંદની આખડ જીવડાની દેવી, મારા દાદા કેહુડાની દેવી, મારા દાદા ટપુડાની દેવી બહાર.
લેખડીની માલપા જો કાળો લીટો થવા દઈશ, આવડી આ જગ્યાની માલપા સડા વાવતા છે, એ વાવટે જો ધો ચડવા દઉં અને લેખડીની માલપા જો કાળો લીટો થવા દઉં, તેથી મને ઉકળ્યા દગાવની તાજમ ભરશોની માં તાજમ ભરશોની માં. દેવી જેવો કોઈ સહી નહીં, દેવી જેવો કોઈ દુશ્મન થાય નહીં, દેવી જેવો કોઈ સહી નહીં, દેવી જેવો કોઈ દુશ્મન નહીં. એ વસ્તી માથે જતી ભૂતળાએ સોટું મારી હોય ત્યાં તો કઈ આવા દાખલા ડબલા ન હોય, કોઈ ગવૈયા ન હોય, કોઈ ગવૈયા ગાણા ન થાય, ત્યાં તો નાભીની માલબાજી 3.5 અક્ષર જ બોલે દેવીને, 3.5 ટપોરાત મળે કે મારા વડવાયા કોઈ તને 5 આંગળીના ટેરવે જો તને હવન હોમ આપ્યો હોય ને તો અત્યારે તારે અહીં આવવું પડે બાપ. હાલો 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 હસડા સાયરને મનાવે મનાવે મારી વાલી ભેતા મારી વાલી ભેતા સુખીએ સુખીએ વનરાવાવી સુખીએ વનરાવાવી સુખીએ સુખીએ વનરાવાવી દુખિયા ઉજા છોડવા મળી કર્મને લાગી ને લાગ્યામાં કોને દેવા દો વનરા વાવી દુખિયા ઉગ્યા છોડવા કર્મની લાગી લેલાટ કોને દેવા દો વાલા 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 મારી મધવન રાજી મધવન રાજી
આઠે દશા ફરે અવરા કોપ કરણ. એનો મતલબ એમ છે કે આમાં કાંઈક સમજવાનું છે. શબ્દ બોલાય, શબ્દ કાને જાય, એનો ગણવટ થાય, પછી છેલ્લે નિયા થાય. કવિ કાક બાપુએ લખેલો છે એની કલમે વડલો. કવિ કાક બાપુનો લખેલો છે. શબ્દ થોડા પણ બહુ સમજ્યા જેવું. વડલો કહે યમસન રાજા જેમ યમસન રાજા વયો ગયો. એની બે હાથ દીકરા હતા. પણ બાપ યમસન રાજા જાતા જેમ ફગતડીને હો હતો એમ આવડિયા વિજયની માનતા બાપ ભાઈ તો ઘણા પણ ભાઈમાં ભાવના ન હોય. ભાઈ કઈ કામના નહીં બાપ. હગા તો ઘણા પણ હગાની માલપા હગવટ ન હોય. હગા હું કામના. એમ આ જગ્યામાં જગદીશો એકલો વિશ્વાસી. કવિ કાકા બાપુનો વડલો છે એમાં છે આ. એ શબ્દમાં છે આ. જાડે જાડે વંદરાએ ફરે કે બાપ કે મારી દેવીના દરવાજા ખોલો. હાલો હાલો. 6 મહિનાનો બાળો છું. મને આમાં કાંઈ ખબર નથી પડતી પણ મારી હારે આવો બા. 5 ભાઈઓ હોય કે 25 ભાઈઓ હોય કે 100 હોય પણ વસ્તીની માલપા નાનો એવો કવા થાય ને તો દેવીને પેલા ખબર પડે. ભલે 2 ભાઈ હોય પણ 2 ભાઈની માલપા કવા થાય ને નાનો મોટો તો દેવીને પેલા ખબર પડે. વંદરા બીજી કોઈ હળગતી નથી. આવડી આને વંદરા કીધી છે. એક માળાના મોતી બની મારી જગ્યાની માલિકા આવો બાપ તો મિનિયા મોતીની ભાત ન પાડી તો તેથી નાની ભીખલાની દેવીને મને વાસુની દેવીને મને ભાઈલાની દેવીને તાજમ વર્ષો ને બાપ. ઈ વંદરામાં આગ લાગી અને પંખીડા ઉડવા મળ્યા કે હાલો હાલો કે વંદરાની માલિકા આગ લાગી છે. વડલો કયો આ છે ને બેઠી છે ને પણ મારી ક્યાકા હારા પાળની દેવી વિહળી આને વડલો કીધો છે. આપણે બધાની માથે અહીંયા દુઃખ પડ્યું હોય તો આપણે બધા પોતપોતાના ઘરે ઉડીને વયા જાય. આ બેઠી ક્યાં જાય? ક્યાંય ન જાય બાપ. તેથી વડલાએ કીધું પંખીડાને કે તમને પાખું આપી છે તમે ઉડી જાઓ. જો મને પાખું આપ્યું હોત ને તમારી જેમ જો મને પાખું આપ્યું હોત તો હું તમારી ભેગી ઉડી જાત બાપ. તેથી હપાતર દીકરા હોય ને દેવીના વાલા ગયા દીકરા હોય દેવીને હું કે છે
ચાંદરે સુરને ભેડી વંદરા કમાસને ભાંગ્યા ગોઠડા ને સાડીએ ભાંગ્યા ગા દેવીની સાડી કરાય ની ભાઈની સાડી કરાય ની હગાની સાડી કરાય બાપ એના મોઢા મહેશ વાળા થાય એનો છેલ્લો કાયદો એવો છે કે ક્યાંય નો રહે નો હગા નો રહે નો ભાઈ નો રહે નો દેવી નો રહે દેવીનો જેવ નો રહે ને એનું જીવવું ધિકાર થઈ જાય ભાઈ લોઠાને અડે હોનું બની જાય એ હું મોડાળો તો હોનું બને પારસમણી જગદીશ ભુવા દેવી પારસમણી છે અને લોઢાને અડાડો ને એ હોનું બની જાય પણ પારસમણી કોને આપે ખબર એમાં પાછું લોઢુભાઈ બે પ્રકારનું હોય હો હા કાટ ચડી ગયેલું હોય ને નકોર હોય કાટ ચડી ગયેલું હોય ને એ હોનું ન થાય નકોર લોઢું હોય ને એ હોનું થાય લોઢાની ને હોનાની બેયની ભાઈબંધી લોઢાનો ઘાટ થાય ને હોનાનો ઘાટ થાય ઘડીક જ ગાવું છે પછી આપણે અજીત કાકાને સાંભળવાના છે બેયનો ઘાટ થાય હોનાનો અવાજ નો આવે લોઢાનો અવાજ આવે એકાદ બીજી વાતો કરવા મળે અજીત કાકા હે ભાઈ કે તારો આટલો બધો અવાજ આવે છે કે ઘાટ તો તારોય થાય છે ને મારોય થાય છે કે તારી ઉપર જે ઘા થાય ને લોઢું હોય હેઠે એરણ હોય ને લોઢાની હોય મારો અવાજ મને આવે તને કહું કે મારી ઉપર જે ઘા થતો હોય ને ઈ લોઢું હોય ને હેઠે હોય ઈ લોઢું હોય મારી ઉપર મારા પોતાના ઘા કરે છે ને એટલે મને રોવાનું આવે છે એટલે મારો અવાજ આવે છે મહાપુરુષ નીકળ્યો અને જોડીની માલપાથી મારી જેવો મારા કાકા જેવો અમારી બેની માથે જ લેવાય ને ભાઈ મારા અજીત કાકા જેવો મારી જેવો બચારો ટકનું લાવે ને ટકનું સાંડી જાય ખાવાના ફાફા હો હા અને મહાપુરુષની નજર પડી ગઈ દ્રષ્ટિ કરીને માથે કે આ બચારો કાની માથે ભૂખ લાગે છે આની માથે દુઃખ લાગે છે લાઈને આ પારસમણી આના આપી દઉં આને ન્યાલ બનાવી દઉં એ ભાઈ કે અહીંયા તારી માથે દુઃખ છે ને કે તારું દુઃખ ભાંગીને ભૂકો કરી નાખ
બાપા કે ચાલા પારસ મણી છે કે લોઢાળને અડાડીશ નથી, લોઢાને તું અડાડીશ નહીં હોનો બની જશે. ઓ કે મારી આગળ તો બહુ લોઢું છે કે એ બધું હોનું થઈ જશે કે હા લોઢાને અડાડજે ને 3.5 દિવસ પછી ખોલજે એ બધું હોનું થઈ જશે. પારસ મણી લઈને ઘણી ગયો. અત્યારે આ ઘડિયા ડોહા છે એમને કે જોયું હશે આગળના યુગમાં મોટી કાંક ઉપાય આવે આપણી કરતા મોટી એ આખી લોઢાની ભરેલી અને આ લંબાઈ ન હોય કે ઉપરથી આમ ઘા કરી દીધી પારસ મણી કે આ બધું હોનું થઈ જાય તો મારી હાથ પેઢી તરી જશે. કે 3.5 દિવસ પછી ખોલી હેઠેથી કોઠી હતી ને તોડીને ખોલી એવું ને એવું લોઢું પાછું નીકળ્યું કે બાપુ હતા એ તો ખોટું બોલી ગયા. આ તો બધું લોઢું લોઢું નીકળ્યું પાછું. ગુંજ્યા કાકા એટલે કાકા સાંભળજો હેઠે ન હોયું જાય. હા એ તો સાંભળે છે. આ તો કે બધું લોઢું નીકળ્યું પાછો ભાગ્યો બાવાને ગોતવા જવા દે છે. ખોટું બોલી ગયો મારી આગળ. 2-5 ગામડા વટી ગયો અને બાપુને પકડ્યા કે બાપુ તમે કહેતા હતા ને કે બધું હોનું થઈ જાય છે. કાંઈ હોનું નહોતું, બધું લોઢું લોઢું નીકળ્યું છે. ના મારી પારસ મણી છે ભાઈ, એ કોઈ ખોટી ન હોય. હાલ મને લઈ જાય છે. આવીને જોયું કે લોઢાના ડગડા બધા એવા ને એવા બધા એવા. તે ઉપર ચડીને જોયું કે આમાં પારસ મણી અડી છે કે નથી અડી છે કે ઉપરથી નથી જોયું. સાઈડ ઉપર કે ઉપર ચડીને જોયું કે જાજા સમયથી કોઠી ભરેલી તેમાં કરોડિયાએ માળા કરી નાખેલી. કરોડિયાએ માળા કરી નાખેલા. એ માળાની માલતા પારસ મણી અટકાઈ ગઈ. કાંઈ લોઢાને અડે ને કાંઈ હોનું થાય ને. એ કરોડિયાના માળા બીજા કોઈ નહીં, કવાના, દોહના, કરણીના. જો એ બધા કપાઈ જાય ને, એ બધા ઓછા થઈ જાય ને તો દેવી દાદાને બાપ આમાં છે. વાત કરી દઉં, આપણે ગાયને બોલીને કહી દઉં એટલે કાયમ કા પતી જાય. ઇન્દ્ર કઠિયારો ખાલી કવાડો લઈને વંદરાની માલપા લાકડા કાપવા જાતો. ઇન્દ્ર કઠિયારો અને લાકડાનો હાથો કાપી અને કવાડો તૈયાર કર્યો. તેથી વંદરા આખી રોઈ હતી. વનરા હું લેવા રોઈ હતી
કે બાપ મારા સજણ માથે ટોસો ન હોય, અને અત્યારે આ વંદરા હું લેવા કપાય છે ખબર? અમારા પોતાના છે ને એ હાથા બની જાય છે ને, અમારા હાથા બની જાય છે ને એટલે મારી વંદરા કપાય છે. મારી વંદરાની અદાય ની બાપ બાપ ઉમરા કપાય ને એમ મારી દેવી ને કાઈ કહેવાય નહીં, મારી દેવી ને કહેવાય થોડાક રમશે તો એકાદું જીરણિયું ગાવી આપણે. અમારા અજીત કાકાએ સંદર્ભનું ગાયું તો આપણે ત્યાંથી શરૂ કરવી કેમ લાગે? હા એને ગાયું એ તે આપણા વડવા ગાતા, અને જે હું ગાઉં છું એ ગાતા. સમય સમયે રાગ થાય, સમય સમયે વાત થાય, વેળા વેળાના રાગ છે બધા. એ નવલખ પૂતળીઓનો સંદર્ભો, નવલખ પૂતળીઓનો સંદર્ભો નવલખ પૂતળીઓનો
હો યોગ મંડળ રખા બાપાનું આ એક મંડળ છે એને રમી લેવા દેજો પછી આખી રાત કામ કરશે આજે અહીંયા શિહોરની જગત માથે મારા દાદા નાણે ભીખલાની દેવી, દાદા વાસુકીની દેવી, ભાયા દાદાની ગરીબી, 100 મહિનાનો જગદીશ્યો
આંગળી પકડી અને આપણી એક સમાજમાં નહીં અને 18 વર્ણમાં જ્યાં જ્યાં ઇતિહાસ રહ્યા છે, જ્યાં જ્યાં વ્યવહાર ગવાયા છે, જ્યાં જ્યાં કાશીદા થયા છે, એની માથે દુઃખ હોય અને દુઃખ વિનાનું દેવીનો સંભાર જ નહીં. ને પહેલી વાત તો દુઃખ પડ્યું હોય તો જ દેવીને યાદ કરે. દુઃખ વિનાની દેવી ન હોય, મફતમાં કાંઈ ન મળે. કાંક મૂળ છૂટવી, કાંક એની વેઠ કરવી, કાશીદા કરવી તો દેવી મળે, વ્યવહાર મળે, દફતરમાં નામ રહે. આપણા મહાપુરુષો કહી ગયા છે, આપણા વડવા પુરુષો કહી ગયા છે કે આંગણે બાંધો પરબડી હવ પંખી પાણી પી જાય, વેળાનો માર્યો હંસ આવી જાય, પરબડી પવિત્ર થઈ જાય. લાખો રૂપિયાના ખર્ચા આપણે કઈ એમને એમ તો કરતા નથી. એક 10 રૂપિયા આપણે છોકરાને ન દઈ શકતા હોય, 5-7 લાખ રૂપિયાનો ખર્ચો એમને એમ ન થાય. એમાં કાંક હોય. બધા આપણે આવી દેવ ડાયરામાં બેહી. પહેલી વાત તો કોઈ બી જગ્યાએ જાઓ, ખાલી બેહતા શીખવી ને, બેહતા શીખી જાવી ને તો કોક દી સાંભળતા શીખી જાવ. હિંમતભાઈ, આ બહુ ઊંડાણની વાત છે. અને સાંભળતા શીખવી તો કોક દી સમજતા શીખવી. આખી રાતમાં દેવી દાદા, દેવી દાદા, દેવી દાદા, મારા બાપની દેવી, બધું આપણે સાંભળવી છે. પણ એમાંથી આપણે કાંઈ લેવી નહીં ને તો કાંઈ કામ ના લે. સરોવર તો કે ઘણા, સરોવર ઘણા, પણ ત્યાં હસડા ન હોય તો સરોવર કાંઈ કામ નો, કાંઈ કામ ના લે. ફૂલડા ઘણા હોય પણ ફૂલમાં બાશ ન હોય ને, સુગંધ ન હોય ને, એ ફૂલ કાંઈ કામ નું નહીં. ભુવાઈ ઘણા હોય પણ ભુવા વાહે વસ્તી ન હોય ને તો બાપ પીસડા વિનાનો મોર ન હારો લાગે. પીસડા હોય ને તો જ મોર હારો લાગે, ને કે બાંડો બગલો લાગે. બાપ લીધી ને લાગી નહીં વહાચાડીમાં ભૂખ, ગુરુ બચારા ક્યાં કરે ચેલાના મનમાં છે. આવું બધું સમજવાનું આવે આપણે. એટલે આજે અહીંયા આપણે બધા ભાવથી ભેગા થયા છે. મારો દાદા નાણી ભીખલાની જગ્યામાં, શિવની જગત માથે. આ જગ્યા એવી છે ને કે આને સોટા કાશી કહેવામાં આવે છે. હા, નવનાથ અહીંયા છે. મારી વેળા વેળાને મારી વેળા વેળાને વખત દેવી મળી મળી. સરોવરે સરોવરે હસડા ન હોય, મરગે મરગે કસ્તુરી હોય ને, નાગે નાગે મણી હોય ને, એમ ઘેરે ઘેરે સીતા હોય ને. બાપ कर में लख्या गिरतार, कर में लख्या गिरतार, सठी ना सुक्या नहीं.
ત્યાં જાઓ 5 નાચમાં જાઓ કે કોર્ટમાં જાઓ પૈસા જો ને તો જ જમીન થાય હો તમે પૈસા આપો તો જ તમારો જમીન થાય એમાં પછી ઓલી કાક નકલ બતાવવી પડે હાથ બાર તો જમીન આવે એ આ તો મારી કાળી વેલનો ધણી છે એની સતર સાયાની માલતા તમારી દેવી આડું અવડું બોલતી હોય તમને હરખો જવાબ ન દેતી હોય પણ મારા બાપ રખાના કાયદા 3 કાયદાનું પાલન કરી દો હવડા મખે બેઠી હોય તમને જવાબ ન દેતી હોય ને તમને જવાબ દેતી કરી દો પણ એના કાયદા પાડી દેવા પડે બાપ શિહોર નો રખો ભોબલી નો રખો જગ નો જામીન બના મરી કાળી વેલ નો ધણી મારા બાપ રખો મરી કાળી વેલ નાચ નો ગુવાળિયો મારી હસીને દાન પારખા અમારા અજીત કાકા કહે છે કે હસીને દાંત પારખે રોયે કાજળ જાય મનની ઝૂલે મનમાં ઘણ લકડને ખાય ઘણ કાંઈ મોટો જબરો હોય ને પણ ગમે એવો વિગાહો વડલો હોય એ ઘણ એની માલપા બેહી જાય વિગાહો વડલો ખોખરો કરી નાખે ગરીબી વેસાતી ન મળે હું તો હાવ નાનું એવડું છોકરું છું કોઈ મને આમાં કાંઈ ખબર ન પડે પણ આવા પાઘડી વાળા દાદા બેઠા હોય ને એની પડખે બેહીને 2-5 મિનિટ બેહીને જો તમે કાંક સાંભળો ને તો ખબર પડે બજારમાં જાઓ ગરીબી વેસાતી નથી મળતી ગરીબી તો રાખવી પડે ભાઈથી 2 પગ પાસા નાથથી પાસા દેવીથી પાસા હગાથી પાસા એને ગરીબી કહેવાય તો દખ્તરની માલપા નામ રે આવડી આ જગ્યાની માલપા ભાયા દાદાએ ગરીબી રાખી છે એટલે એની ગરીબી કહેવાય છે બાપ રહેતા બાપ જાય જન્મતા માં ઘણી વીતશે પછી પડશે માથે ઘણના ઘા આ જગ્યાનો ઇતિહાસ
આપમાં અણી નહીં, ધરતીમાં કોઈ ધણી નહીં. અમારે અજીત કાકાએ અમને કીધું કે ભાયા દાદા વયા ગયા ને પછી 100 મહિનાનો જગદીશ હોય એને શું ખબર પડે? નો ભાઈની ખબર પડે, નો દેવીની ખબર પડે. કોની આગળ જાય? એની આગળ ગરીબી હોય, એના 12 પહાડાની માલપા પહાડું હાસું વાળી ગયું હોય ને બા, તો આદર જે ભોગા. ગરીબી ના ગામડા ગવાય, ગરીબી ના ગામડા ગવાય, નિર્ધન માણા, વિશ્વાસી માણા, નમુડિયા માણા તારી આગળ વધન કરે. નાના નાના બસડા બાપ, મારા દાદા નાના મારી મા વિહળી, મારી મા આપમાં આણીને ધરતીમાં ધણીને દેવી સિવાય કોઈ ધણી ન થાય. કવિ કહેશે ને કે સુખીઓ ખાય પીવે ને નિંદર કરે, ઓલા દુખિયાને બાપ એને સુખનું સપનું ન હોય. મારા દાદા રૂખડિયાની અડધાની બોલી. રૂખડ દાદા દાદા ભાયા દાદાને સીધી. ગરીબી હોય તો ને આવે બાપ. આપણે એકો એક ઇતિહાસ સાંભળ્યું છે, એકો એક વાર્તા સાંભળ્યું છે. તારી અડધાની બોલી હમારે ને મારા દાદા રૂખડિયાની, મારા દાદા ભાઈલાની ગરીબી હમારે ને મારા દાદા ભાઈલાની પાડની દેવી વિહળી. મારી થોડી મૂડી નો ધણી મટી શરી દાદા નાળ ભીખલાઈ. શિહોર નો રખો, ભૂબલી નો રખો, સગનો તમે ક્યાં ગઈ મારા દાદા નાળ ભીખલાઈ. ગરીબીના કાંટે મેઘડિયા હોલીનો કાંટો ન બની જાવ. મારા જગદીશિયા તારું સાબડું નમવા જાઉં તેથી બાપ આ બુબલીનો રખો, સિંહોનો રખો મને પૂછે બાપ. મારા દાદા નાળ ભીખલાની દેવી, મારા સતીના
નાચનો ટોયો છો. મારી નાચ માથે દુઃખ પડે, સંકટ પડે ને વિલાતના માથે વયા જાય, માળના માથે વયા જાય. મારા રખાના કાયદા પાડી દો બાપ, પણ કાયદાનું પાલન કરી દો. અડધો રોટલો માંગો અને આખાનો હિસાબ ન દઈ દો. નબળી વાળે કોઈ સાપો પાડવા દઉં ને, કોઈ હીણો હોકારો થવા દઉં નહીં. તેથી મને ચૂહણના રખાને, મને ભૂમલીના રખાને પૂછો બાપ, ભૂમલીના રખાને પૂછો બાપ. આવડી આ જગ્યામાં જેનો કલમ કાયદો 52 પન્યાની સોપડી જેના હતા, જેના કંકુના અક્ષર કરેલા બાપ, ઈ અક્ષરની માલિકા જો કોઈ કાળો લીટો થવા દઉં, એની માલિકા કોઈ જામરેક લાગવા દઉં, તેની મને કલમ વાળી દેવીને, મને પાવાની દેવીને, મને ઉકળિયાની દેવીને ખોટ લાગી જાય બાપ, ખોટ લાગી જાય બાપ. દાદા ઉકળિયા માથે દુઃખ પડ્યું ને, તેથી બહાર ઈ ખોડિયાને યાદ કરી. મારી માં ઝાંઝરીએ અખંડ દીવડો છે બહાર, જુગ જાય જુગના પાયા જાય. મારી પાવાની દેવીની હારો ઝાંઝરી જો તારું નામ ન રાખી દઉં, નવખંડ ધરતીની માલિકા, તેથી મને પાવાની દેવીને, મને ખોડિયાના તાજે ભરશો ને વ્યવહાર તને વાલો લાગ્યો. મારા દાદા ટપુડાની ગરીબી ઈવડી જગ્યાની માલિકા બાપ, જુગ જાય જુગના પાયા જાય તો વ્યવહારિયાનો વ્યવહાર જવા દઉં અને ગરીબી જવા દઉં ને, તેથી મને ઉકળિયાની દેવીને, મને પાવાની દેવીને, મને ખોડિયાને તાજે પરશો ની બહાર, ખોડિયાને તાજે પરશો ની બહાર. જુગ જાય જુગના પાયા વયા જાય. આવડી આ જગ્યાની માલિકા જો મારી માંડેલી છે ને ખોટી પડવા દઉં, તેથી મારા ઉકળિયાની દેવીની, મને પાવાની દેવી, મને ખોડિયા, મને હગતરીને તાજે પડશો ની બહાર.
દુનિયામાં એવો ઇતિહાસ છે કે બાપ આગલા જુગની માલિકા કોઈથી ન પડે. વિશ્વાસી હતો ને, વિશ્વાસી જાદવો, એનું કાંડું હાથમાં પકડ્યો. હાલ બેટા હાલ, હાથો હાથ આંગળી પકડી જાદવાનું અને એવડી જગ્યાની માલિકા લઈ ગઈ. આવડી આ જગ્યાની માલિકા 8 ઈંટણાનું મંડાણ. કોઈ જુગની માલિકા ખોટું થવા દઉં મારા જાદવા. તેથી મને પાવાની દેવીને, મને ખોડિયાર, મને હગતડીને, મને ઉકળિયાની દેવીને તાજે પરિસ્થિતિ બહાર. સમયે મારા દાદા ઉકળિયાએ માથાની વેણની માલમાંથી પાવો હતો, પાવો વગાડ્યો ને આપો આપ પૂતળી બની ગઈ બાપ. આપો આપ પૂતળી બની ગઈ મારી પાવાની દેવી. કેહુડાથી ન પડી, ટપુડાથી ન પડી ને. તેથી વિશ્વાસી હતો ને, આંખે અંધાપો હતો, દીદશની ખબર નહોતી ને. હાથમાં કાંડું ઝાલીને બાપ મણ ખણીની માલપા જા. કોઈ ભૂતળા સોટું મારે એ ભેગો ભાગ ન પાડી દઉં ને. તેથી મને ઉકળિયાની દેવીને તાજે ભરીશની. તો ભાઈ દુઃખ બન્યાની દેવી નો આવે. મેં આગળ કીધું યાર, જેથી દુઃખ પડે ને તેવી દેવીને યાદ કરે. સુખમાં હાબર સાહેબી, દુઃખમાં હાબર બાણા. વનને માલપા વિપત પડે ને તેથી દેવી યાદ આવે. એ અમદાવાદની જગત માથે દુઃખ આવ્યું બાપ. અમદાવાદની જગ્યામાં જેથી જાદવાએ બાપ જાદવો વિલાપ કરે. જા ગઈ મારા બાપની. એ ક્યાં ગઈ બાપ. અત્યારે મારો જાદવાનો કોઈ ધણી નહીં, અત્યારે મારો કોઈ વારું બને નહીં. મને વિશ્વાસીને વેડ્યો બાપ.
વિશ્વાસી ને વેડે ને વિશ્વાસ મંતર હોય બાપ વિશ્વાસ મંતર હોય બાપ કુવામાં ઉતારી વરત કાપે એનું હાથ ભવ હારું થાય ને એનું હાથ ભવ હારું થાય ને મારા સાયર ને કોણ મનાવવા દેવી સિવાય વ્યવહાર સિવાય ગરીબી સિવાય સાયર માને ને બહાર મારી માં ચાંદની આખડ દીવડાની દેવી મારા દાદા કેહુડાની દેવી મારા દાદા ટપુડાની દેવી બહાર લખડીની માલપા જો કાળો લીટો થવા દઈશ આવડી આ જગ્યાની માલપા સડા વાવતા છે એ વાવટે જો ધો સડવા દઉં અને લેખડીની માલપા જો કાળો લીટો થવા દઉં તેથી મને ઉકળિયા દગાવની ને તાજમ ભરશો ની માં તાજમ ભરશો ની માં દેવી જેવો કોઈ ગઈ નહીં દેવી જેવો કોઈ દુશ્મન થાય નહીં દેવી જેવો કોઈ ગઈ નહીં દેવી જેવો કોઈ દુશ્મન નહીં એ વસ્તી માથે જદી ભૂતળાએ સોટું મારી હોય ત્યાં તો કઈ આવા દાખલા બદલા ન હોય કોઈ ગવૈયા ન હોય કોઈ ગવૈયા ગાણા ન કાય ત્યાં તો નાભીની માલબાથી હાડા ત્રણ અક્ષર જ બોલે દેવીને હાડા ત્રણ ટપોરાત મળે કે મારા વડવાયા કોઈ તને 5 આંગળીના ટેરવે જો તને હવન હોમ આપ્યો હોય ને તો અત્યારે તારે અહીંયા આવવું પડે બહાર આ બે બેઠી કોઈ નહીં એને આવું ના ગુણ યાદ આવે મારી દેવી આ બે બેઠી કોઈ નહીં એને હાથ દુગના એને યાદ આવે મારા દાદા ઉકળિયાના ભગવા ભેગત વાલા લાગ્યા મારી માદલાવળી મારી માં ખોડિયાર મારી માં હંસડી મારી માદા દરિયા ખડદી વણો છે જેવો હાલને હાલને મારા દીકરા હાલને મારા વાલા લાયા હાલો 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 હસડા સાયરને મનાવે મારી વાલી ભેતા મારી વાલી ભેતા મારી સુખીએ સુખીએ વનરાવાવી સુખીએ વનરાવાવી
ખાલી કર્મને લાગી લાટ એમાં કોને વિવાદો